ગીર સોમનાથના પ્રભાસ પાટણ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે સારા વરસાદની કામના સાથે તીર્થ પુરોહિતોએ અનોખી ધાર્મિક પ્રાર્થના કરી। જૂન માસ પૂર્ણ થવા છતાં પૂરતો વરસાદ ન વરસતા વૈદિક પરંપરા મુજબ ભગવાન મહાદેવનો વિશેષ જળાભિષેક અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। तीर्थ पुरोहितोए गीर सोमनाथ सहित समग्र राज्य में सारो वरसाद वरसे, खेडूतोना खेतरो लीलोछम बने अने साथे ज सौना जीवन में सुख समृद्धि आवे तेवी प्रार्थना करी। तीर्थ पुरोहितोना जणाव्या मुजब छेल्ला 26 वर्षथी वरसादनी कामना साथे आ परंपरागत पूजानुं आयोजन करवामां आवे छे। आ अमारी परंपरा छे के ज्यारे पण वरुणदेव रूठे छे त्यारे आम तो वरसादनी सीजन एटले अषाढ़ अथवा जे आम जून में 15 तारीख सुधी में वरसाद आवी जाय छे, पण अमारे परंपरा रीते ज्येष्ठ मासना 15 दिवस पहला वया जाय त्यां सुधी वरसाद न आवे तो त्रिवेणी संगमनी सामे जे हिंगळाज माताजीनी मंदिर आवेलुं छे एनी बाजुमां सिद्धनाथ महादेव बहु पौराणिक आ सिद्धनाथ महादेव छे एने अमे રીઝવીએ છે। આ મહાદેવને પાણીમાં ડૂબોડૂબ કરી એની ઉપર મંત્રોચ્ચાર વડે અભિષેક કરવામાં આવે છે। જ્યારે જ્યારે ગુજરાતમાં અનાવૃષ્ટિ જેવું આપદા આવતી હોય ત્યારે ત્યારે અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર શ્રી સોમરા બ્રાહ્મણ સમાજના સૌ નવયુવાનો વડીલો એકત્રિત થઈ અને ભગવાન સિદ્ધનાથને મૂંઝાવવાની જે વિધિ જે પૌરાણિક વિધિ છે એ કરવામાં આવે છે। અહીં ભગવાન મહાદેવ સિદ્ધનાથને પાણી દ્વારા ડૂબાડવામાં આવે છે અને રીઝવવાની વિધિ કરવામાં આવે છે। એને રુદ્રાભિષેકના પાઠ કરવામાં આવે છે અને આ વારંવાર આ વર્ષો સુધી આ પરંપરા અંતર્ગત જ્યારે જ્યારે પણ આ પ્રકારની પૂજા કરવામાં આવી છે ત્યારે ખરેખર ભગવાન મહાદેવ રીઝી જાય છે અને દેશને, ગુજરાતને અને સમગ્ર ક્ષેત્રને વરસાદથી મૂંઝવી દે છે।